તો દાદર ચોમાસામાં વધારે થવાનું મુખ્ય કારણ એ છે કે આપણા સતત ફ્રિક્શન એટલે કે સતત ઘર્ષણવાળા એરિયાઓ અને પરસેવાવાળા એરિયાઓ જેમ કે અંડરઆર્મ્સ હોય છે, સાથળનો ભાગ હોય છે, એ એરિયામાં વધારે પરસેવો થતો હોય છે, પ્લસ એ એરિયામાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે. એટલે મુખ્ય દાદરની શરૂઆત મોટાભાગે સાથળના ભાગથી, અંડરઆર્મ્સના ભાગથી કે થાપાના ભાગથી શરૂઆત થતી હોય છે. હવે આ દાદરની સમસ્યાઓ માટે ઘણા બધા લોકો બહારથી ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ, ઓટીસી જેને ટ્યુબ્સ કહેવામાં આવે છે, એ બધા બહારથી લઈને દાદરની ટ્રીટમેન્ટ જાતે જ કરી દેતા હોય છે. તો આ બધી ટ્યુબ્સથી ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. તો એની હું વાત કરીશ. તો આ ઓટીસી બધી જે ટ્યુબ્સ જે મેડિકલ સ્ટોર પરથી ઉપલબ્ધ થતી હોય છે, તો એમાં મોટાભાગે સ્ટીરોઇડનું પ્રમાણ હોય છે, જેને આપણે ટોપિકલ સ્ટીરોઇડ કહીએ છીએ. ટોપિકલ સ્ટીરોઇડની જોડે એમાં ટોપિકલ એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ક્રીમ પણ હોય છે. પણ ટોપિકલ સ્ટીરોઇડની માત્રાના લીધે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન મટતું નથી, પણ ઉપરથી વધારે પડતું ખરાબ થઈ જતું હોય છે. અને ઘણીવાર આ ટોપિકલ સ્ટીરોઇડના લીધે આ ફંગલ ઇન્ફેક્શન રેઝિસ્ટન્સ એટલે કે એ મટવાનું ખૂબ જ અઘરું થઈ જતું હોય છે. તો આ ટોપિકલ સ્ટીરોઇડનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. જ્યારે પણ ફંગલ ઇન્ફેક્શન થાય ત્યારે બહારથી આ ટ્યુબનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે આ ટોપિકલ સ્ટીરોઇડના લીધે ઘણીવાર ચામડીમાં પરમેનન્ટ ડેમેજ થઈ જતું હોય છે. એમાં પરમેનન્ટ રેડનેસ, સ્ટ્રેચ માર્ક્સ અને જે આપણી ત્વચા હોય છે, જે એરિયામાં સ્ટીરોઇડ લગાવેલું હોય, એ પરમેનન્ટ પાતળી પણ થઈ જતી હોય છે.